રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને વિશેષ રજૂઆત સાથે હું છું અમિતા। એક વિશેષ સંયોગ આવી રહ્યો છે અને તેને લઈને લોકોમાં એક ડરનો માહોલ પણ જોવા મળ્યો છે, કારણ કે આ વિશેષ સંયોગ લાગુ પડે છે શનિ સાથે। શનિ મહારાજ જે પોતાની દિશા બદલી રહ્યા છે, પોતાની ચાલ બદલી રહ્યા છે અને મીન રાશિમાં પ્રવેશી રહ્યા છે, પરંતુ અહીં સંયોગ અલગ રચાઈ રહ્યા છે। આ વિશેષ સંયોગ નવરાત્રી પહેલા શનિ મહારાજનો મીન રાશિમાં પ્રવેશ, પરંતુ આ સંયોગને લઈને એક અલગ જે ડર વ્યાપ્યો છે તેને લઈને જ આજે અમે આવી ગયા છે આપની સમક્ષ આ ડરને ભાંગવા માટે। કોના માટે શનિ મહારાજની બદલાતી ચાલ કેવું પરિણામ આપી રહી છે તે જાણવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેશ જોશી। મહેશભાઈ, આપનું સ્વાગત છે। મહેશભાઈ, આપણે અત્યારની જો વાત કરવામાં આવે, આ જે શનિ મહારાજનો યોગ છે તેને લઈને ઘણા લોકો ડરી રહ્યા છે કે શનિ મહારાજનો આ યોગમાં એવું શું વિશેષ છે? વિનાયકમ ગુરુ ભાનો બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીમ પ્રણમ યાદવ સર્વ કાર્યાર્થ સિદ્ધય। આ 29 માર્ચ 2025ના દિવસે શનિ મહારાજ કુંભ રાશિમાંથી મીન રાશિની અંદર પ્રવેશ કર્યો। આ બહુ સંયોગ જબરજસ્ત છે, કેમ કે 6 ગ્રહોનો આ સંયોગ છે। શનિ મહારાજ સૂર્ય જોડે, જ્યારે સૂર્ય, ચંદ્ર, શુક્ર અને બુધ આ ગ્રહો તો ત્યાં સ્થિત હતા જ, પણ હવે ત્યાં શનિ મહારાજ પણ સ્થિત થાય છે અને જોડે રાહુની જોડે થાય છે। અને જ્યારે પણ શનિ મહારાજ પોતાની રાશિ અને બદલીને બીજી રાશિ ઉપર જ્યારે પરિભ્રમણ કરતા હોય છે ત્યારે ઘણી બધી અસરો જોવા મળતી હોય છે। દેશ પરદેશની અંદર વ્યક્તિના જીવનગત ખરાબ અસર પણ જોવા મળતી હોય છે, કેમ કે શનિની અસર જ્યારે રાહુની જોડે આવતી હોય છે ત્યારે ઘણી બધી ખરાબ અસર થતી હોય, કેમ કે શનિ જોડે રાહુ આવે ત્યારે શ્રાપિત યોગ બને છે। શનિ જોડે જ્યારે સૂર્યની સ્થિતિ થતી હોય ત્યારે ગ્રહણ યોગ પણ સૂર્ય શનિ રાહુનો બનતો હોય છે, ત્યારે ગ્રહણ યોગ પણ થતો હોય છે। આના કારણે ઘણાના રાશિ પરિવર્તન વ્યક્તિના જીવનમાં અલગ અલગ બદલાવ આવતા હોય છે, ખરાબ જીવનની અંદર કાર્ય થતું હોય છે। એમાં કોઈ ડરવાની જરૂર નથી, કેમ કે શનિ મહારાજ છે ને એ ન્યાયના ગ્રહ છે, અને જે ન્યાય હશે, નીતિ હશે, જ્યાં કર્મ સારું હશે ને ત્યાં શનિ મહારાજ કોઈ ખરાબ અસર કરતા નથી, ખરાબ ઇફેક્ટ આપતા નથી। જીવનમાં જો નીતિથી ચાલો ને તો શનિ મહારાજ વ્યક્તિને ટોપ ઉપર પહોંચાડે છે। જી બિલકુલ, અહીંયા આપણે જે અલગ અલગ યુતિની વાત કરી, સૂર્ય સાથે પણ એક યુતિ બની રહી છે, ઉપરાંત આ યોગમાં એક તો નવરાત્રી પહેલા તુરંત આવે છે, ગ્રહણ પણ છે 29 તારીખે જ, અને એ જ દિવસે શનિનું રાશિ પરિવર્તન। તો આને કેવી રીતે જોવામાં આવે, કેવો પ્રભાવ છોડશે? શનિ જ્યારે સૂર્યની જોડે અને રાહુની જોડે યુતિ થતી હોય ત્યારે એનો ખરાબ પ્રભાવ થતો હોય છે। કેમ કે શનિ સૂર્ય પિતા પુત્ર છે, પણ એક શત્રુ રાશિમાં છે। કેમ કે સૂર્ય અને શનિ શત્રુ હોવાથી જીવનની અંદર ઘણા કુયોગ બનતા હોય છે, જીવનની અંદર ખરાબ ઇફેક્ટ થતી હોય છે। વ્યક્તિના દેશ અને પરદેશ ઉપર પણ ઘણા બધા અસરો, બાજુના કોઈ પણ રાજ્યની અંદર કે બાજુના દેશો ઉપર પણ ખરાબ અસર થતી હોય છે, યુદ્ધ થવાના સંભાવના રહેતી હોય છે, વ્યક્તિના જીવનની માનસિક તણાવ આવતા હોય છે, ડિપ્રેશન આવતું હોય છે। દેશની અંદર જેમ કે જ્યારે શનિદેવે પરિભ્રમણ કર્યું ત્યારે ખરાબ યોગો બન્યા, જેમ કે 2001ની અંદર જ્યારે શનિ મહારાજે પોતાની રાશિ પરિવર્તન કરી ત્યારે ભૂકંપ આવ્યો હતો। 2016ની અંદર પણ જ્યારે રાશિ પરિવર્તન થયું ત્યારે ભારત અને ચીનનું યુદ્ધ થયું હતું। 2020ની અંદર જ્યારે શનિએ પરિભ્રમણ કર્યું ત્યારે કોરોના જેવો મહાયોગ આવ્યો। જ્યારે શનિદેવ પર રાશિ પરિવર્તન કરે છે ત્યારે ખરાબ ઇફેક્ટ આપે છે। કેમ કે શનિદેવ છે ને એ છાયા ત્યાં એ ધીમી ગતિથી ચાલવા વાળા દેવ છે, અને ધીમી ગતિથી ચાલે છે એટલે વ્યક્તિને દેશ પરિદેશ ઉપર ખરાબ બધા અસરો ખરાબ જોવા મળતી હોય છે। આપણે હવે રાશિ અનુસાર પણ વાત કરી લઈએ। આપણે તો બૃહદ એસ્પેક્ટમાં કીધું પાયા કે દેશ વિદેશ હોય કે ઘણી બધી જગ્યા પર શનિની અસરો વર્તાતી હોય છે, પણ જ્યારે શનિનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે તો શનિ મહારાજ કઈ રાશિ પર કેવો પ્રભાવ છોડે છે એ પણ જાણવું જરૂરી છે। મેષ રાશિના જાતકો હોય તો તેમને આ શનિની પરિવર્તન, જે શનિની ચાલ છે તે શું અસર બતાવશે? મેષ રાશિના જાતકો માટે આ શનિદેવ પ્રત્યક્ષ, મેષ રાશિના જાતકો માટે આ શનિદેવ અત્યારે પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે, અને મેષ રાશિના જાતકોને પ્રથમ તબક્કો શનિ મહારાજની પનોતીનો ચાલી રહ્યો છે। ત્યારે મેષ રાશિના જાતકો ખૂબ જ સંભાળવાની જરૂર છે। સફળતા મળશે અને કીર્તિ વધશે, પણ જીવનની અંદર માનસિક તણાવ રહેશે, ડિપ્રેશન રહેશે, ધંધા કારકિર્દીની અંદર થોડીક તમને નિષ્ફળતા જીવનમાં જોવા મળશે।
અને જો તમે નીતિથી ચાલશો તો તમારા જીવનમાં કોઈ ખરાબ અસર થશે નહીં. જીવનની અંદર ઘણા બધા લાભો મળશે. જ્યારે પણ આ શરીર પરિવર્તન થશે ત્યારે માર્ચ, એપ્રિલ, મે અને જૂન સુધી થોડુંક સાચવવાનું જરૂર છે. જૂન પછી આપણા યોગો સારા ચાલી રહ્યા છે, ત્યાર પછી થોડું ખાચું, પણ શનિનો પ્રથમ તબક્કો આપણા જીવનમાં ઘણી બધી ખરાબ અસર પણ કરી શકે છે. જી. મેષ રાશિના જાતકો બાદ વૃષભ રાશિની વાત કરીએ. વૃષભ રાશિના જાતકો માટે પણ આ પરિવર્તન શું લઈને આવી રહ્યું છે, તેમનો સમય કેવો રહેશે, શું કોઈ મોટું પરિણામ દેખાશે, પ્રભાવ દેખાશે? વૃષભ રાશિના જાતકો માટે શનિ મહારાજ ઘણી બધી વૃષભ રાશિના જાતકો માટે જૂના રોગો અથવા તો ઘણી પણ કોઈ પણ શરીરની પીડાઓ હોય છે, એ પીડામાંથી આપને અવશ્ય મુક્તિ મળશે. આપ સ્વસ્થ રહેશો. કારકિર્દીની અંદર દ્રષ્ટિએ શનિ પ્રત્યક્ષ હોવાથી તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. 15 નવેમ્બર તમને કારકિર્દીની ઉન્નતિ અને નવી તકો મળશે. તમને નવી દિશા આપશે. વેપાર માટે પણ આ વર્ષ સુવર્ણ અને સાબિત થઈ શકે છે. કારકિર્દીની ઉન્નતિ માટે નવી તકો મળશે. તમને નવી દિશા પણ સ્થાપિત થશે. નાણાકીય લાભ થવાની અવશ્ય સંભાવના છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને આ સમય વેપારમાં નો ચાર્જ અગાઉ કરેલા કાર્યોમાં આપને સફળતા અવશ્ય મળશે. ભાગ્યની તમારી તડપે નવા સંબંધો અને નવા સંપર્કો પણ ઉભા થવાની શક્યતા છે. માન સન્માન પણ આપને સારું મળી શકે છે. જી. એટલે ડરવાની જરૂર નથી. શનિ મહારાજ ભલે દિશા બદલતા હોય, ચાલ બદલતા હોય, રાશિમાં પ્રવેશતા હોય, પરંતુ ઘણા જાતકોને તેનું પ્રગતિકારક પરિણામ મળી શકે તેમ છે. ચિંતાની જરૂર નથી. આપણે વૃષભ રાશિ બાદ હવે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે મિથુન રાશિના જાતકો આ શનિદેવ નવગ્રહ ભાવની અંદર એટલે ભાગ્ય તમારા ભાગ્યના ઘરમાં પ્રત્યક્ષ થઈ જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકો જીવનમાં મિશ્ર અસર જોવા મળે છે. થોડાક ઉથલ પાથલ સાથે કેટલીક સારી બાબતો પણ બની શકે છે. તેથી આપણે દરેક વસ્તુ આયોજન કરીને તેનું વધુ સારું રહેશે. કેમ કે જો આયોજનથી તમે જો કાર્ય કરશો તો આપને સફળતા મળશે. જો તમે જો બેદરકાર કરી તો આપણને નુકસાન અવશ્ય થશે. નોકરીની વાત કરીએ તો તમને કોઈ ફેરફાર કરવાનો વિચાર આવી રહ્યો છે તો તેની તમને ઘણી તકો મળી શકશે. આ સાથે તમને પ્રમોશન અને પગાર વધવાના પણ ચાન્સ વધી રહ્યા છે. સાથે સાથે કેટલીક જવાબદારીઓ પણ આપને મળી શકે છે. તમારા વ્યવહાર વ્યવસાયમાં ક્ષેત્રમાં પણ તમને ઉપયોગી થઈ શકે છે. આવી સ્થિતિમાં ઘણા ફાયદાઓ તમને મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારો ભાગ્યોદય તમારો અવશ્ય થશે. તમને કોઈ પણ વસ્તુમાં અત્યારે જ્યાં જ્યાં તમે નવું રોકાણ કરી રહ્યા છો ત્યાં પણ આપને સારું સફળતા મળી શકે છે. જી. કર્ક રાશિના જાતકો માટે હવેનો સમય કેવો રહેશે? જો શનિ તેની ચાલ બદલી રહ્યા છે, શનિ મહારાજ જ્યારે મીન રાશિમાં પ્રવેશી રહ્યા છે, તો કર્ક રાશિના જાતકો માટે તે કેવો પ્રભાવ આપશે? કર્ક રાશિના જાતકો માટે શનિ માર્ગી થવાથી નાણાકીય સ્થિતિમાં થોડો સુધારો થશે. વેપાર પ્રગતિ થશે અને પરસ્પર પ્રેમમાં વધારો થઈ શકે છે. કર્મનો દાતા શનિ તમારા પર વિશેષ કૃપા કરશે. 15 નવેમ્બર 2025 થી તમારા જીવનમાં સારા ફેરફાર થવાની સંભાવના છે. સંપત્તિમાં વધારો થશે. પરિવાર સાથે સંબંધો સુધરશે. તમારે કેટલીક કોઈ પણ પ્રકારની ગભરાવાની જરૂર નથી. ગંભીર રીતે જીવનનો મામલો ધૈર્યથી સાંભળવો પડશે. શનિની રાશિ પરથી તમારી સ્થિતિ સારી થઈ શકે છે. આ શનિ મહારાજ તમારા જીવનની અંદર ઉગતો ચાંદ લઈને આવે. તમારા જીવનમાં ઘણું બધું સારું થવાની બહુ જ સંભાવના થઈ છે. અહીં સારું થવાની સંભાવના આપણે વ્યક્ત કરી છે. એટલે એક રીતે જોવા જઈએ તો શનિદેવની જો પનોતી પણ હોય તો ઘણીવાર પ્રગતિકારક રહેતી હોય છે, તેવો જ સંકેત અહીં પણ મળી રહ્યો છે. એટલે કહેવત છે ને, તને ખબર પડી જાય બધી વાતની જ્યારે બેસે 7:30 7:30 બેસે ને એટલે ભલભલાને ખબર પડી જાય કેટલા વીએ 100 થાય. જીવનની અંદર શનિ ગ્રહો દરેકની ચાલ બદલતા જ હોય છે અને ગ્રહો હર વર્ષે ચાલ બદલતા, પણ શનિ મહારાજ 2.5 વર્ષ એક રાશિ પરિભ્રમણ કરે છે. સૌથી વધારે કોઈ રાશિ ભોગવવાળો ગ્રહ હોય એ શનિ મહારાજ છે. અને શનિ મહારાજ જ્યારે તમારું પરિવર્તન કરતા હોય તો ઘણા વાર એવું જોવા મળતું છે શનિની પનોતી હોય અથવા શનિનો બીજો ત્રીજો તબક્કો ચાલતો હોય તો વ્યક્તિને ટોપ ઉપર પહોંચાડી દે છે. અને ઘણીવાર એ જ શનિ મહારાજ વ્યક્તિને ઉપરથી એવા નીચે પસાડે છે ને વ્યક્તિ ઊંચા નથી આવી શકતા. કેમ કે ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. ગ્રહો ધારે ને તો માણસને રાજ આપે અને ગ્રહો ધારે ને તો રાજામાંથી રંક બનાવી દે. કેમ કે ગ્રહો એક પ્રકૃતિ છે અને પ્રકૃતિ દરેક મને તમને દરેકને અસર કરવાની જ છે. કેમ કે પ્રકૃતિ ગ્રહો ઉપર જ આધીન છે. તો એ ગ્રહો આપણા જીવનમાં અસર કરે તો જો તમે જીવનમાં આ ગ્રહોના સ્થિતિ, ગ્રહો એક યાદ રાખવાનું, ગ્રહો એટલે કર્મનું સિદ્ધાંત.
જો કર્મનું સિદ્ધાંત, જો કર્મ તમારું સારું છે તો કોઈ ગ્રહ તમારા જીવનમાં ખરાબ ઇફેક્ટ નહીં કરતા, પણ જો તમે કર્મ ચૂકી ગયા તો એ જ ગ્રહો દંડ આપશે. એને ગ્રહોનું કામ છે દંડ આપવાનું. જો તમારી નીતિ સારી છે, તમે સારા માર્ગે હો, તો કોઈ ગ્રહ અસર કરશે નહીં. એ મિથુન રાશિના વાળા જાતકો માટે આ તક બહુ સારી છે. ધર્મ કાર્ય કરજો, જીવનની અંદર સાહસ કરજો તો સારી 100% આપને સફળતા મળવાની શક્યતા છે. જી, આપણે આગળ વધીએ ને આપણે વાત કરીએ સિંહ રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકોનું તો આપણે જાણી લીધું છે. સિંહ રાશિના જાતકો માટે આ જે શનિનો બદલાવ છે તે શું અસર બતાવશે? સિંહ રાશિના જાતકો માટે અત્યારે શનિ મહારાજની પનોતી ચાલી રહી છે. સિંહ રાશિને મેષ અને સિંહ રાશિ, બીજા નંબર સિંહ રાશિના બીજા તબક્કાની અહીંયા પનોતીની ચાલુ થઈ છે. તો સિંહ રાશિના જાતકો માટે બહુ જ સમય સાચવવાની જરૂર છે. કોઈ ખોટા સાહસ પરાક્રમ ન કરવા જોઈએ. જીવનની અંદર કોર્ટ કચેરીની અંદર પણ થોડીક તમને ત્યાં આવી શકે છે. 7મા ઘરમાં સિંહ હોય છે એટલે થોડુંક દાંપત્ય જીવનમાં પણ થોડાક પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. જીવનની અંદર શનિ ગોચરની અંદર તમારું પંચમ સ્થાનની અંદર જ્યારે ગોચરની અંદર શનિ આવતા હોય છે કાળપુરુષ, એટલે જ્યારે ત્યારે તમારા જીવનમાં ખરાબ સંતાન બાબતમાં પણ થોડોક તણાવ ઊભો થતો છે. એ જ ગોચરની અંદર જ્યારે કાળ પુરુષની કુંડળી જોવા જઈએ તો મીન રાશિથી માંડી અને ગણીએ ત્યારે શનિ મીન રાશિમાં આવે ત્યારે ઘણીવાર ખરાબ ઇફેક્ટ થતી હોય છે. અને 6ઠું સ્થાન એટલે રોગનું છે, ત્યારે ઘણીવાર રોગ ઉપદ્રવ ઉત્પન્ન થતા હોય છે. તમારા જીવનની અંદર રોગ પ્રતિકારક શક્તિ હોય. શનિ મહારાજ તમને લાંબી માંદગી પણ આપી શકે. એટલે શનિ સિંહ રાશિવાળા જાતકોને ખૂબ જ સાચવવાની જરૂર છે. નાણાકીય સ્થિતિ પણ થોડીક સાવધાની રાખવી પડશે અને મિત્રો વર્ગથી પણ થોડુંક સારું. તમારું કરિયર પણ સારું થઈ શકે છે. કોઈ પણ જો બિલ્ડિંગ લાઇનની અંદર કે કન્સ્ટ્રક્ટ લાઇન કરતા હોય એમના માટે સારી સફળતા છે. એમનો તક સારો, એમને સારો ફાયદો થવાની શક્યતા થઈ શકે. વ્યવસાયમાં કોઈ પણ વિવાદ અથવા થઈ શકે છે. એટલે કોઈ પણ ભાગીદારીની અંદર જો વ્યવસાય કરતા હોય તો એમના જીવનમાં પણ થોડીક મુશ્કેલી આવી શકે છે. અણબનાવ થવાની શક્યતા છે. આર્થિક નુકસાન થવાની પણ શક્યતા છે. દાંપત્ય જીવન પણ થોડીક પ્રોબ્લેમ આવી શકે છે. કોઈ પણ વ્યક્તિ અત્યારે આ લવ લાઈફની અંદર પણ થોડીક મુશ્કેલી થઈ શકે છે. પ્રેમ સંબંધી માટે એમને પણ ઉણપ થઈ શકે છે. જીવનમાં તકલીફ આવી શકે. એટલે સિંહ રાશિના જાતકો ખૂબ જ સાચવવાની જરૂર છે. કોઈ પણ વસ્તુ કરતા પહેલા વિચારી લેજો. જી, સિંહ રાશિ બાદ કન્યા રાશિની પણ વાત કરી લઈએ. કન્યા રાશિના જાતકો માટે શનિ મહારાજનું પરિવર્તન શું લઈને આવી રહ્યું છે? કન્યા રાશિના જાતકો માટે શનિદેવ 6ઠા ભુવનની અંદર પ્રવેશ કરે છે, કાળકુંડળી પ્રવેશ. અને આ સ્થિતિમાં રાશિના લોકો દરેક ક્ષેત્રમાં કાર્યમાં સફળતા મળવાની શક્યતાઓ રહેલી છે. સ્વાસ્થ્યને લઈને થોડીક તકેદારી રાખવી, સાવધાની રાખવી જરૂરી છે. કરિયરની વાત કરીએ તો તમારા કામની પ્રશંસા થઈ શકે છે. કેમ કે કન્યા રાશિનો માલિક બુધ છે અને બુધ ટેલેન્ટ, કામની અંદર, કલાની અંદર વ્યક્તિને નિપુણતા આપે છે. એટલે કન્યા રાશિના જાતકો બુદ્ધિશાળી હોય અને પણ ઘણીવાર બુધના અને શનિ બુધની જ્યારે યુતિ થતી હોય, એ કેમ કે શનિ બુધની જ્યારે આવતો હોય ત્યારે વ્યક્તિને ઓવર કોન્ફિડન્સ આપતો હોય છે અને ઓવર કોન્ફિડન્સના કારણે ઘણીવાર તમારા જીવનમાં નુકસાન આવી શકે છે અને તમને ઓવર કોન્ફિડન્સ નુકસાન પણ થઈ શકે છે. એટલે થોડીક ત્યાં સાવધાની રાખવી. નોકરી વર્ગ માટે કરી અને આ ઘણી વખત તકો નવી મળી શકે છે. શનિની સીધી ચાલ વેપાર માટે ઘણી સફળતા સાબિત થઈ શકે છે. વ્યવસાયમાં કરેલા પ્રયાસો આપને ખૂબ જ સારા સફળ થઈ શકે છે. નાણાકીય સ્થિતિ આપણી સારી રહેશે. તમને કોઈ પણ કન્યા રાશિ માટે રોકાણ માટે આ લાભદાયક છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સફળતા સારી મળી શકે છે. આર્થિક સંકટમાંથી રાહત આપણે મળી શકે છે અને જો શનિદેવની તમારા ઉપર વિશેષ કૃપા થશે તો જીવન કોઈ પણ તકલીફ આવી શકે નથી. કેમ કે શનિ મહારાજ આપના જીવન બુધની રાશિ, મિત્રની રાશિ હોવાથી આપને કોઈ નુકસાન કરી શકતા નથી. હવે તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિમાં પણ અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ થોડો બદલાશે, કારણ કે શનિ મહારાજ પણ સ્થાન બદલી રહ્યા છે. તો શું પ્રભાવ? તુલા રાશિના જાતકો માટે શનિ મહારાજ પોતાની કુંડળી, ગોચરની કુંડળી પરથી 5મા ભાવમાં પ્રત્યક્ષથી અને પરિભ્રમણ કરી રહ્યા છે. તો જીવનમાં થોડાક અવરોધો આવી શકે છે. એકાગ્રતા અને મનોબુદ્ધિના ક્ષમતા રાખવી વધારો, જેના કારણે ઘણા કાર્યોમાં આપણે સફળતા મળી શકે છે. કેરિયર ક્ષેત્રમાં ચાલી રહી સમસ્યાઓ હવે આપની જે સાથે આપને સારા સમાચાર મળી શકે છે. તુલા રાશિના જાતકોએ પોતાના માતા પિતા અથવા વડીલોની સેવા કરવાથી પણ આપણે સારું જીવનની અંદર આ શનિદેવ પ્રભાવ એનો ખરાબ ઓછો થઈ શકે છે. તુલા રાશિને થોડુંક સાચવવાની જરૂર છે. કેમ કે શનિ તુલા રાશિની અંદર
એ ઉચ્ચ રાશિના થાય છે, એટલે ત્યાં પોતાની અસર છે ને એ થોડીક વધારે ઇફેક્ટ કરે છે. અને તુલા રાશિના જાતકોએ જ્યારે શનિ મહારાજ તુલા રાશિમાં ઉચ્ચના થાય છે, પોતાના વ્યવસાય કાર્યક્ષેત્રમાં વ્યક્તિને આગળ વધારે છે, નવો બિઝનેસ આપે છે, નવી તકો આપે છે, પોતાને કોઈ નવા મિત્ર સર્કલ અથવા તો કોઈ એવો વ્યવસાય મળી શકે છે કે કંઈ કરી શકે છે, અથવા તો સારી જોબ મળવાના ચાન્સીસ છે. એટલે તુલા રાશિના જે થોડોક તબક્કો ખરાબ હતો, પણ હવે જ્યારે શનિ પરિવર્તન થાય છે, એટલે કેમ કે શનિ મહારાજ તુલા રાશિ ઉચ્ચ રાશિમાં પોતાની રાશિમાં આવે છે, એટલે ત્યાં તેને સારી સફળતા આપી શકે છે. તુલા રાશિ બાદ વૃશ્ચિક રાશિની વાત કરીએ. વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ હવેનો સમય બદલાશે, તો કેવો બદલાવ દેખાશે? વૃશ્ચિક રાશિની અંદર ગણવા જઈએ તો વૃશ્ચિક રાશિ પોતાના ગ્રહથી ચોથા ભાવની અંદર પ્રવેશ કરે છે, અને આ સ્થિતિમાં થોડીક આપણી પરિસ્થિતિ સાવધાન રાખવાની જરૂર છે. કાર્યસ્થળમાં તમને ઘણા પડકારોનો સામનો કરવો પડશે. આવી સ્થિતિમાં તમને તણાવ આવી શકે છે. ધંધાની અંદર કોઈ અનિશ્ચિત નુકસાન થઈ શકે છે. થોડુંક સાવધાન રાખવાની જરૂર છે. કેમ કે કાળ પુરુષની કુંડળી વૃશ્ચિક રાશિ અષ્ટમ ભુવનની અંદર આવે છે, થોડું નુકસાન થઈ શકે છે. નવો વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો એની એ સમયગાળા દરમિયાન તમને થોડુંક સાવધાની રાખવી જરૂર છે, કે એના કારણે આપણે નુકસાન કરવું પડશે. બિનજરૂરી ખર્ચાથી પરેશાન થઈ શકો છો. તમને બચત કરવામાં પણ જો નિષ્ફળતા મળી શકે છે. પરિવાર સાથે કોઈ પણ બાબતને લઈને મતભેદ થવાની શક્યતા છે. આપની માતાનું સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે વૃશ્ચિક રાશિની અંદર. કેમ કે વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે, અને મંગળ અને શનિની જ્યારે યુતિ આવે ત્યારે શનિ મંગળ અંગારક યોગ બનતો છે ગોચરની અંદર. અને જ્યારે આવા વ્યક્તિને શારીરિક પીડા અથવા તો એક્સિડન્ટ થવા અથવા તો કંઈક મોટું નુકસાન થવું એવું એની શક્યતા છે, એટલે થોડું સાવધાન રાખવાની બહુ જ જરૂરી છે. ધનરાશિ આપણે ધનરાશિની વાત તો કરી જ લીધી છે. હવે જ્યારે નાણાકીય વ્યવહારની વાત આવે છે, આપે જણાવ્યું કે જે રાશિના જાતકો છે તેમણે થોડું ધ્યાન રાખવું. અહીં જે વેપારી વર્ગ છે, શું તેઓએ દરેક વેપારી વર્ગે ધ્યાન રાખવું પડશે? કારણ કે ધનની વાત આવે છે તો સૌ કોઈને એની ચિંતા થાય. દરેક જાતકોને ધનની ચિંતા કરવાની જરૂર નથી. જેમ જેમ શનિ મહારાજનો જેને જેને શનિનો તબક્કો પનોતી ચાલે છે, એવા જાતકોને થોડીક ચિંતા કરવાની જરૂર છે. જે અત્યારે શેર બજારની અંદર રોકાણ કરે છે એમને થોડુંક સાવધાન રાખવાની જરૂર છે, કેમ કે એમને થોડાક નુકસાન આવી શકે છે. શનિ મહારાજ જ્યારે આવે ત્યારે વ્યક્તિને ઘણીવાર મોટું નુકસાન આપી શકે છે, વ્યક્તિને નુકસાન ભારે કરી શકે છે, વ્યક્તિને દેવું પણ થઈ શકે છે. એટલે થોડુંક એવા જાતકો માટે મેષ, સિંહ અને કુંભ રાશિના જાતકોને થોડી સાવધાની રાખવાની જરૂર છે. બીજા કોઈ રાશિ માટે શનિદેવ પ્રભાવ આપશે, પણ એટલી બધી ઇફેક્ટ નહીં આપે જેના કારણે વ્યક્તિને નુકસાન થશે. અને સિંહ રાશિના જાતકોને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને મીન રાશિના જાતકોને, કેમ કે તમારા ગ્રહની અંદર, તમારા ગોચરની અંદર અત્યારે શનિ મહારાજ પ્રવેશ કર્યા છે, એના કારણે તમને જ્યારે શરૂઆતની અંદર શનિ મહારાજ ખરાબ ઇફેક્ટ, એવું કહેવાય છે કે 1 મહિનો તો ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે, કેમ કે 1 મહિનો તમારા જીવનમાં કોઈ ખરાબ ઇફેક્ટ અસર થઈ શકે છે. એટલે થોડું આ મીન રાશિના જાતકોને વધારે અને સિંહ રાશિના જાતકોને વધારે કાળજી રાખવાની જરૂર છે. બીજા રાશિઓ વાળાને અસર એટલી બધી ઇફેક્ટ બતાવતા નથી. મકર રાશિ માટે આજે સિંહનું પરિવર્તન, શનિદેવનું પરિવર્તન છે, તે કેવી અસર બતાવશે? મકર રાશિના જાતકો માટે શનિ મહારાજનો આજે બીજા ઘરની અંદર ગોચરની અંદર ગોવા જઈએ તો મીન રાશિથી ગણવા જઈએ તો મીન અને મેષ અને વૃષભ, એ પ્રમાણે ગણવા જઈએ તો બીજા તબક્કા બીજા ઘરની અંદર આવે છે. એટલે તમે આર્થિક સુધારો થવાની શક્યતા છે. મીન રાશિ વાળા વ્યક્તિઓને જ્યારે કુંભ રાશિની અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યારે વ્યક્તિને ઘણું બધું પૈસાકીય બાબતમાં આર્થિક સ્થિતિ થઈ શકે છે. ધનને સંબંધિત ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે. બિનજરૂરી ખર્ચા પણ વધી શકે છે. કૌટુંબિક પ્રોબ્લેમ પણ થઈ શકે છે. ઘરની અંદર પારિવારિક કઈ મતભેદો થવાની શક્યતા હોય છે. ઘરની અંદર પ્રોપર્ટી જમીનને લગતા પણ લેવડ દેવડની અંદર ભાઈઓ વચ્ચે તકરાર રહેવાની પણ શક્યતા છે. એટલે થોડુંક ત્યાં સાવધાન રહેવાની જરૂર છે મીન રાશિ જાતકોને, મકર રાશિના જાતકોને. જી ત્યારબાદ આપણે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો માટે કયા પ્રકારનો પ્રભાવ રહેશે, કેવો સમય આવશે? કુંભ રાશિના જાતકો માટે આ કર્મનું ફળ શનિ મહારાજ આપણે, કુંભ રાશિ એટલે પોતાના રાશિ, કેમ કે પોતાનું ઘર કોઈ ખરાબ ન કરી શકે. શનિ મહારાજનો, કુંભ રાશિનો સ્વામી શનિ મહારાજ છે. અને એ શનિ મહારાજ જ્યારે કુંભ રાશિની અંદર, કુંભ રાશિના જાતકો માટે આ પરિવર્તન બહુ સારો છે. 15 નવેમ્બર 2025 પછીનો આપણે સારી એવી સ્થિતિ બતાવી રહી છે. અને એની તમારા જીવનમાં જે તમે કાર્યો કર્યા છે એની અંદર તમારે જે અધૂરું કામ છે એની અંદર આપણે અવશ્ય સફળતા મળી શકે છે.
શનિ પ્રત્યક્ષ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંભ રાશિના જાતકો માટે મિશ્ર ફળ રહેશે. શનિ પ્રથમ ભાવના હોવાના કારણે સ્વાસ્થ્ય સંબંધિત થોડીક સમસ્યાઓ થઈ શકે છે. ત્યાં કુંભ રાશિના શનિની સાડાસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, જેના કારણે કુંભ રાશિ છોડીને જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તમારા કાર્યમાં આપને સફળતા અવશ્ય મળી શકે છે. આ રાશિના જાતકો માટે આ ધંધાકીય બાબતમાં થોડીક પરેશાની રહેશે, એની થોડીક તકેદારી રાખવી જરૂરી છે. અને જ્યારે બહાર નીકળો, બહારના યોગો પણ થઈ શકે છે, વિદેશ પરદેશના યોગો અત્યારે આપની કુંડળી દરમિયાન 5 ગોચર પ્રમાણે થઈ શકે, એટલે વિદેશ યાત્રા પણ આપની અત્યારે થઈ શકે. જી, હવે આપણે કુંભ રાશિની વાત તો કરી લીધી છે. મીન રાશિ જ અંતિમ રાશિ જે બાકી છે અને મીન રાશિમાં જ શનિદેવનો પ્રવેશ થઈ રહ્યો છે, તો મીન રાશિના જાતકો પર તેની કેવી અસર દેખાશે? મીન રાશિના જાતકો અત્યારે શનિ મહારાજ ગોચરની અંદર મીન રાશિની અંદર પ્રવેશ કર્યા. એક રાશિથી મીન રાશિ જ્યારે શનિ મહારાજ 12 રાશિઓ જ્યારે પરિભ્રમણ પૂરા કરે છે ત્યારે 30 વર્ષ થાય છે. શનિ મહારાજને 12 રાશિઓનું ગત પૂરો કરતા 30 વર્ષ થાય છે. 30 વર્ષે જ્યારે શનિ મહારાજ અત્યારે મીન રાશિમાં પ્રવેશ કર્યા છે, ત્યારે મીન રાશિ એટલે એ ગુરુની રાશિ છે. અને ગુરુ એટલે બૃહસ્પતિ ગુરુ એટલે દેવોના ગુરુ છે, ગ્રહોના એ ગુરુ છે. એટલે એક એક્ઝામ્પલ રીતે વિચારવા જઈએ કે કોઈ પણ વ્યક્તિ પોતાના ગુરુ આગળ અથવા પોતાના ટીચરના ઘરની અંદર આવે ને ત્યારે 100% વ્યક્તિ પૂરેપૂરું કામ કરે છે. એટલે યાદ રાખજો કે શનિ મીન રાશિના જાતકો, શનિ મહારાજ તમારા ખરાબ કાર્ય કરવાથી અથવા તો કુક કર્મ કરવાથી એની તરત જ અસર બતાવશે. કેમ કે ગુરુ એ ધર્મ છે અને શનિદેવ એ ન્યાય છે. જ્યારે ધર્મ અને ન્યાય જ્યારે એકત્રિત થાય ને ત્યારે આનું પરિણામ અવશ્ય તમારે ભોગવવું જ પડે છે. એટલે મીન રાશિના જાતકો ખૂબ જ સાચવવાનું જરૂર છે. કેમ કે જ્યારે અને એની અંદર અત્યારે ઓલરેડી રાહુ પણ બિરાજમાન છે, એટલે ગુરુ રાહુ જોડે છે, એટલે એના કારણે તમારા જીવનમાં ઘણી બધી ખરાબ અસરો થઈ શકે છે. એટલે મીન રાશિના જાતકો ખૂબ જ સાવધાની રાખવાની જરૂરી છે. જી, આપણે દરેક રાશિના જાતકોની વાત તો કરી લીધી, પરંતુ મહેશભાઈ એક અહીં સવાલ એવો પણ થાય છે, કારણ કે જ્યારે શનિની દિશા બદલાય છે કે શનિની ચાલ બદલાય છે તો તે સમયે આપણે આસપાસ પણ એટલા બદલાવ આવે છે. આપણે અગાઉ પણ કહ્યું હતું કે જે રીતે ભૂકંપ આવ્યો કે પછી યુદ્ધ હોય કે પછી કોરોનાની મહામારી હોય, તો આ વખતે એવા કોઈ બદલાવ, અને ખાસ કરીને જો ભારત દેશની આપણે વાત કરીએ, અહીં જાતક હોય તો કર્મના આધારે ન્યાય કરી શકાય, પરંતુ જ્યારે દેશની વાત હોય, જે મહાયુદ્ધ ચાલી રહ્યા છે અને ભારત જે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉભરી રહ્યું છે, તો ત્યાં કેવો પ્રભાવ દેખાશે? આમ વિચારવા જોઈએ તો શનિ મહારાજ અત્યારે ચૈત્ર માસ આ 29 અને 30 માર્ચથી ચૈત્ર માસની પ્રારંભ એટલે ચૈત્રી નવરાત્રી ચાલુ થશે. અને ચૈત્રી નવરાત્રી ચાલુ થશે એટલે એક સંવત્સર બદલાશે. આપણા ભારત હિન્દુ ધર્મ પ્રમાણે આપણો સંવત્સર બદલાય છે. અને જ્યારે સંવત્સર બદલાતો હોય ત્યારે એ રાશિ દેશની અંદર ખરાબ અસર થશે. એટલે ભારત દેશને તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભારત દેશની અંદર તો જેમ જેમ પ્રગતિ થવાનું કાર્ય છે, કેમ કે ભારત દેશ એ ધર્મનો, ભારત દેશ બે જ વસ્તુ પર પ્રધાન છે, કૃષિ અને ઋષિનો દેશ છે. એટલે ભારત દેશને તો વાંધો નહીં આવે, પણ જે આજુબાજુના જે દેશો છે, જે બગલના દેશો છે, એના ઉપર અસર થઈ શકે છે. અને એ વ્યક્તિ આપણા ઉપર ખરાબ ચાલ કરી શકે છે, ખરાબ આપણા ઉપર કાર્ય કરી શકે, પણ એ સફળતા નહીં થાય. કેમ કે ભારત દેશ જીતી શકશે. કેમ કે ઓલું કહેવાય, આટો માગવા વાળા વ્યક્તિ જોડે એ શું કરી શકે છે? એ તો આટો માગવા વાળા, એમને પાકિસ્તાન જેવા દેશોને આ ભારત ઉપર કોઈ અસર થઈ શકશે નહીં. હા, યુદ્ધ થવાના થોડાક ચાન્સીસ છે, કેમ કે 5 વર્ષનો શનિ સંવત્સર 5 વર્ષ ચાલે, એટલે 5 વર્ષ 2030 સુધી થોડીક સાવધાની જરૂર છે. કેમ કે બાજુના દેશો કોઈ ચડાઈ કરી શકે છે અથવા તો ખરાબ ભારત દેશ ઉપર બનાવ બની શકે છે. જ્યારે શનિ મહારાજે રાશિ પરિવર્તન કર્યું છે તે કંઈક ખરાબ અસર થઈ છે, એટલે કદાચ બાજુના દેશો, બાંગ્લાદેશ છે, એવા કોઈ દેશો છે, પાકિસ્તાન છે, એ આપણા ભારત દેશ ઉપર કંઈક ખરાબ અસર પણ આપણા દેશની અંદર કંઈ થવાની શક્યતા નથી. મહેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. તો આશા રાખીએ છીએ કે શનિના આ પરિવર્તનથી આપનો ડર પણ દૂર થયો હશે. શનિ એ તો ન્યાયના દેવ છે, એટલે તેમની સાથે જોડાયેલી જે ભ્રમણા છે તેનાથી દૂર થઈને માત્ર કર્મ અને એ પણ સુકર્મ પર ધ્યાન આપવામાં આવે તો શનિ મહારાજ હંમેશા પ્રગતિ જ કરાવે છે. અત્યારે અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.